ડિમોલિશનના નામે ગરીબ માણસને ત્યાં બુલડોઝર પહોંચે, નાનો ગુનેગાર હોય તો એને ત્યાં લાઈટ વીજળી કાપીને બુલડોઝર મોકલાય, એના પગ ભાંગી નાખવા સુધીની લાકડીઓ મારવામાં આવે અને મોટા મોટા ગુના કરનાર ભાજપના હોદ્દેદારો પકડાયા. એક નાની કુમળી દીકરીને એક ભાજપની વિચારધારાનો શિક્ષક ગાડીમાં બેસીને બળાત્કારની કોશિશ કરે, દીકરી રડવા માંડે ને ચીસો પાડે તો ગળું દબાવીને મારી નાખી એને. એનો ક્યાંય વરઘોડો ન નીકળ્યો, એની ઉપર એક લાકડી ના પડી, એના ઘરે બુલડોઝર ના ગયું. સુરતમાં ડ્રગ્સ સાથે જે માણસ પકડાયો એ ભાજપના નેતાઓનો ઘરોબો રાખનારો માણસ હતો, કંઈ નહીં. સાબરકાંઠામાં કરોડોનું ફુલેકું ફેરવ્યું, ખ્યાતિ હોસ્પિટલમાં અનેક લોકોના જીવ ગયા, કોઈના ટાંટિયા ન ભાંગ્યા, કોઈનો વરઘોડો ન નીકળ્યો. પણ ભાજપના બે જૂથોની લડાઈમાં એક નજીવા પગારમાં કામ કરતી પાટીદારની દીકરી કોકના કહેવું કે આ કાગળ ટાઈપ કરો ને એને ટાઈપ કરી દીધો. નોકરી કરતી હોય, 700-800 રૂપિયામાં એને કે એક જાતનું આ કુરિયર કરી આવતો, એ કુરિયર કરવા ગઈ તો એ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે, પટ્ટાથી એને મારવામાં આવે. આ પ્રકારની પરિસ્થિતિ આજે ગુજરાતમાં છે અને જેના કારણે આમ ગુજરાતીએ પણ પોતાના ત્રાજવામાં ભાજપના શાસનને તોડવું પડશે. આજે